નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હું અંકિત સુરાણી હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર પણ નજર નાખીએ તો સુરતના સેન્ટ્રલ ઝોન હોડી બંગલા વિસ્તારમાં 30 થી 35 વર્ષ જૂની ઇમારતનો ગેલેરીનો ભાગ તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી. ધડાકાભેર ગેલેરીનો ભાગ પડતાની સાથે જ ઇમારતમાં રહેતા લોકો નીચે દોડી આવ્યા હતા અને દુકાનદારો જે નીચે હતા તે પણ દોડીને બહાર આવી ગયા હતા. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી બિલ્ડિંગ ખાલી કરાવી હતી. સુરતના સેન્ટ્રલ ઝોન વિસ્તારની ઘટના બનતા 4 વિભાગ દોડતા થઈ ગયા હતા. કોર્પોરેશનથી થોડી જ આગળ જૂની ઇમારતનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો, જે લોકો ડરી ગયા હતા અને ઘટના બની તે સમયે નીચે દુકાન હોવાના કારણે કેટલાક લોકો નીચે ઊભા હતા, જે પૈકી કાટમાળ નીચે એક વ્યક્તિ દબાઈ ગયો હતો. ફાયર વિભાગ આવે તે પહેલા સ્થાનિકો દ્વારા તાત્કાલિક કાટમાળને દૂર કરી કાટમાળમાં દબાયેલા વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલી દેવાયો હતો. જૂની ઇમારત હોવાના કારણે લોકો અન્ય ભાગ પણ ધરાશાયી થાય તે ડરે નીચે આવી ગયા હતા. ફાયર ઓફિસર બળવંત રાજપૂતે જણાવ્યું હતું કે ઘટનાનો કોળ મળતાની સાથે જ ઘટના સ્થળ ઉપર ફાયર વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. મુગલીસરા, કતારગામ અને ઘાંસીચેરી 3 ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અવરજવર બંધ કરાવી દેવામાં આવી હતી, તેમજ સતત અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું અને લોકોને નીચે બોલાવી લેવાયા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડતા એક વ્યક્તિને સામાન્ય ઈજા થઈ છે. સુરતની ઈચ્છાપુર પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ પોલીસને બાતમી મળી હતી અને જેના આધારે મોરા ખાતે આવેલા તપોવન સોસાયટી ખાતેથી આરોપી રામજી કમલેશ બેન બંશીને ઝડપી પાડ્યો છે. પકડાયેલ ઈસમ પાસેથી પોલીસે 4 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક બાળ કિશોરની પણ આ ગુનામાં ધરપકડ કરી છે. પકડાયેલ આરોપીએ જણાવ્યું હતું કે વરાછા રેલવે પટરી ઉપરથી એક અજાણ્યા ઈસમ પાસેથી ગાંજાનો જથ્થો ખરીદ્યો હતો અને તેના મિત્રની રૂમ પર તેની જાણ બહાર ગાંજાનો જથ્થો મૂક્યો હતો. આરોપીઓ ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી અને છૂટકમાં વેચાણ કરતા હતા. સુરતની મલ્ટી સ્ટેટ તેમજ બેસ્ટ ડિજિટલ બેંકનો દરજ્જો ધરાવતી ધી વરાછા કોઓપરેટિવ બેંક લિમિટેડની સુરતની 30મી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું હતું. 4/6/2025 બુધવારના રોજ બેંકના સહકાર ભવન વડચોક સરથાણા વિસ્તાર ખાતે આવેલ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહના અધ્યક્ષસ્થાને સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મુખ્ય મહેમાન પદે ધી સરદાન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સુરતના પ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી ઉપસ્થિત રહ્યા હતા. રૂપિયા 3636 કરોડ થાપણ અને 2203 કરોડની વધુ ધિરાણ સાથે નક્કર પ્રગતિ કરનાર વરાછા કોઓપરેટિવ બેંક દ્વારા દર વર્ષની જેમ સામાજિક ઉત્થાન માટે અનોખી પહેલ સાથે વિશિષ્ટ સિદ્ધિ અને સેવા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે તેમજ નિસ્વાર્થ ભાવે માનવતાભરી ઉમદા સેવા કરતા અસાધારણ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે અકસ્માતે અવસાન પામનાર ખાતેદારો વારસદારોને કુલ 36 લાખના વીમા કવરના ચેક મહેમાનશ્રીઓના હસ્તે અર્પણ કરાયા હતા. વરાછા બેંકના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપભાઈ વરસાણીની સાહેબની વીર નર્મદ ગુજરાત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ આર્ટ્સમાં એસોસિએટ ડીન ઓફ ફેકલ્ટી તેમજ VNSGUના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા તે બદલ વરાછા કોઓપરેટિવ બેંક પરિવાર તરફથી સાધારણ સભામાં તેઓનું ઉમંગભેર સન્માન કરવામાં આવ્યું હતું. બેંકની 30મી વાર્ષિક સાધારણ સભામાં સભાસદો અને ખાતેદારોની બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિતિમાં આજે આ સમારંભ યોજાઈ રહ્યો છે. સુરત શહેરના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ માવાણીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા સમારંભમાં સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નવનિયત પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી પણ ઉપસ્થિત રહ્યા છે અને આજની આ સાધારણ સભા ખૂબ ગૌરવભેર અમે ઉજવી રહ્યા છીએ. ખરેખર વરાછા બેંકનો એક સ્વપ્ન હતું કે પોતાનું ભવન હોય, તે વરાછા બેંકના પોતાના ભવનમાં ભવનને આજે 2 વર્ષ પૂરા કર્યા છે અને 2 વર્ષ પછી આજે ફરી બીજી વાર્ષિક સાધારણ સભા અહીંયા યોજાઈ રહી છે, ત્યારે અમને ખૂબ આનંદ અને ગૌરવ છે. વરાછા બેંક ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે. 5500 કરોડના બિઝનેસ સાથે વરાછા બેંક આગળ વધી રહી છે અને આવનારા સમયમાં અમે 2030 સુધીમાં 10,000 કરોડના ટાર્ગેટ અમે પહોંચવા માંગીએ છીએ. વરાછા બેંકનો ઉત્સાહી સ્ટાફ
ખૂબ સરસ રીતે કામગીરી કરી રહ્યો છે અને વિવિધ ગ્રાહકલક્ષી સેવાઓમાં ધ્યાન આપી રહ્યો છે. વરાછા બેંક નવી નવી પદ્ધતિથી નવી નવી સેવાઓ આપવા જઈ રહ્યું છે. આવનારા સમયમાં ખૂબ ઓનલાઈન અકાઉન્ટ ખોલી શકાય અને કેવાયસી ઘર બેઠા લોકો કરી શકે એવી પણ ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. વરાછા બેંક સાથેનો વિશ્વાસ અમારા સભાસદોએ જે જાળવ્યો છે એનો અમને આનંદ અને ગૌરવ છે. વરાછા કોઓપરેટિવ બેંકની 30મી વાર્ષિક સાધારણ સભામાં કામરેજમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે, જેમાં શ્વાન દ્વારા માસૂમ બાળકોને પકડી ભાગી જવાનો મામલો સામે આવ્યો છે. બાળકીને શ્વાન ઉપાડી જવાની જાણ થતાં માતા અને સ્થાનિક લોકો તેની પાછળ દોડ્યા, પરંતુ બાળકીનો કોઈ પતો ન લાગતા પોલીસની મદદ લીધી હતી. કલાકોથી પોલીસ દ્વારા માસૂમ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી હોવા છતાં હજુ સુધી કોઈ ભાળ મળી નથી. સુરત જિલ્લાના કામરેજના વાવ ગામે રહેતા આંજુભાઈ અને તેની પત્ની તીતાબેન મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં માત્ર 1 વર્ષની બાળકી માયા છે. હાલમાં પતિ પત્ની વાવ ખાતે આવેલ બંસરી રિસોર્ટની બાજુમાં એક બાંધકામ સાઇટ પર કામ કરે છે. ત્યાં જ ઝૂંપડું બાંધી અન્ય મજૂરો સાથે વટવાટ કરે છે. મધ્યપ્રદેશના વતનમાં કામ ન હોવાથી અંજુભાઈ કામ અર્થે વતન ગયા હતા. આ દરમિયાન તેમની પત્ની તીતાબેન ગતરોજ રાત્રે 10 વાગ્યા અરસામાં તેની માસૂમ પુત્રી સાથે ઘરે હતા. તીતાબેન પોતાના માટે જમવાનું બનાવતા હતા ત્યારે 1 વર્ષની પુત્રી માયાને બાજુમાં સુવડાવી હતી. દરમિયાન અચાનક જ એક શ્વાન દોડી આવ્યો અને તીતાબેનની નજર સામે જ 1 વર્ષની બાળકીને માયાને ખેંચીને દોટ લગાવી, જેથી તીતાબેન તેની પાછળ દોડ્યા અને બૂમાબૂમ કરતા આજુબાજુના રહેતા 100થી વધુ મજૂરો શ્વાનની પાછળ દોટ મૂકી હતી, પરંતુ શ્વાન આજુબાજુના ખેતરોમાંથી ભાગી ગયા હતો. ઘટનાને પગલે કામરેજ પોલીસ તથા સ્થાનિક મજૂરો અને આજુબાજુની સોસાયટીના લોકો સહિત 200થી વધારે માણસો 1 વર્ષની માસૂમ બાળકીને માયાને શોધવા માટે કામે લાગ્યા હતા. તેમ છતાં કલાકો વીત્યા છતાં હજુ સુધી માસૂમ બાળકી માયાનો કોઈ પત્તો ન મળતા આખરે પોલીસે ફાયર બ્રિગેડની વિભાગની અને ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. સવારથી ડોગ સ્ક્વોડ પણ ઘટના સ્થળે પહોંચી શ્વાન માસૂમ બાળકીને કઈ બાજુ લઈ ગયો છે તે દિશામાં પણ તપાસ હાથ ધરી, છતાં હજુ સુધી બાળકીને કોઈ પત્તો મળ્યો નથી. આજે પર્યાવરણ દિને સુરત ટેકનિશિયન ક્લબ અને તેની સાથે સંકળાયેલ અન્ય ટેકનિશિયન ક્લબો દ્વારા સુરત શહેરમાં 111 વર્કશોપના પર્યાવરણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જે પર્યાવરણ સંરક્ષણ માટે ખૂબ જ અગત્યનો સંદેશ આપે છે. ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો એક ટેકનિશિયન વાર્ષિક વાહન રિપેરિંગ નિયમોને આધારે રિપેરિંગ કાર્ય કરે તો તે એક વ્યક્તિને ઓક્સિજન પૂરો પાડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે 4 વૃક્ષોને બચાવે છે અને વર્ષ દરમિયાન 16 વ્યક્તિઓને ઓક્સિજન પ્રદાન કરી શકે છે. આ પહેલ પર ભાર મૂકતા ક્લબે જણાવ્યું હતું કે વૃક્ષ ઉછેરવા જેટલું જ મહત્વ છે. વૃક્ષોને બચાવવા આ કાર્ય એક સામાજિક દ્રષ્ટિએ પણ સેવા ગણાય છે. આયોજનમાં G20, ગુજરાત, UN અને નીતિ આયોગ જેવી સંસ્થાઓ મદદરૂપ થાય છે. આ પ્રસંગે સુરત ટેકનિશિયન ક્લબને યુનાઇટેડ નેશનમાં સ્થાન મળ્યું હોવાની પણ જાહેરાત કરવામાં આવી છે, જે સુરત માટે ગર્વની વાત છે. આ ભગીરથ કાર્યક્રમમાં સહયોગ આપનાર સંસ્થાઓ જેવી કે બોચ સંપૂર્ણ સમિતિ અને ઓટો ઇન્સ્ટિટ્યૂટ મુંબઈનો સુરત ટેકનિશિયન ક્લબ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. વાળી 4 રસ્તા કતારગામમાં ગેરેજ આવેલું છે અને આજે પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવેલો છે કે હાલ આજકાલ સિટીના પ્રદૂષણ વધી ગયા છે. પ્રદૂષણમાં અત્યારે આપણે ટાઈમસર ગાડીઓની સર્વિસ નથી કરતા, ટાઈમસર ગાડીની ચકાસણી નથી કરતા, જેના કારણે પ્રદૂષણ વધે છે. વધારે પડતો ગાડીનો ઉપયોગ કરીએ છીએ. આપણે બિનજરૂરી પ્રદૂષણ ન ફેલાય તેની કાળજી રાખીએ અને લોકોને સતર્ક કરીએ અને લોકોને જાગૃત કરીએ, એના માટેનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સરસ આયોજન થયું છે. આ સુરતમાં આવા ઘણી બધી જગ્યાએ આજના આ પ્રોગ્રામ અમે રાખેલા છે. પર્યાવરણ લોકોને શું મેસેજ આપશો, કઈ રીતે જાળવણી કરવી જોઈએ? પર્યાવરણ બાબતે આપણે પ્રદૂષણ ન ફેલાય તેવા તમામ કાર્યો કરવા જોઈએ. સૌથી પહેલા તો વાહનો, સિટીમાં વાહનોનું પ્રદૂષણ વધારે છે. ત્યારબાદ પ્લાસ્ટિકને લગતા ઘણા બધા પ્રદૂષણ છે જે આપણે ન કરવા જોઈએ અને આપણા સિટી અને આપણા દેશને સારો રાખવો જોઈએ. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂઓ ખુલ્લેઆમ વેપાર થતો સામે આવતો રહ્યો છે, પરંતુ હવે તો યુવાધન ડ્રગ્સના રવાડે ચડ્યું છે. દરિયા કિનારેથી લાખો અને કરોડોના ડ્રગ્સ જપ્ત થઈ રહ્યા છે. આ નશાકારક પદાર્થો પહોંચી રહ્યા છે. જોકે હવે ડ્રગ્સ જેવા નશા પણ ખુલ્લેઆમ થવા લાગ્યા છે. સુરતમાંથી એક આવી જ ઘટના સામે આવી છે, જેમાં એક યુવક BRTS બસમાં પાકીટમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢીને લોકોને બતાવે છે અને મુસાફરોને ધમકાવી રહ્યો છે. સુરત સિટી બસમાં શરમજનક ઘટના સામે આવી છે, જેમાં યુવક ડ્રગ્સના નશામાં મુસાફરો સાથે માથાકૂટ કરતો જોવા મળે છે. યુવક નશામાં લોકોને બેફામ ગાળો બોલી રહ્યો છે. બાદમાં તે પોતાના પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ બહાર કાઢી અન્યને બતાવી રહ્યો છે.
આ સિવાય હથિયાર કાઢે છે અને લોકોને ધમકાવવાનો પ્રયાસ કરે છે. ત્યારબાદ તે પોતાની સાથે મુસાફરી કરેલા અન્ય મુસાફરોને ધમકાવી રહ્યો છે અને કહે છે કે આ સુરત છે, અહીંથી નીકળ, તારી ઓકાત નથી, અહીંથી ભાગ. બાદમાં તે પોતાનો ફોન બતાવે છે અને કહે છે કે આ 1.5 લાખનો ફોન છે, હું રોયલ કાઠિયાવાડી છું. પછી તે પર્સમાંથી ડ્રગ્સનું પેકેટ કાઢે છે અને કહે છે કે 5,000નું આવે. આટલું પેકેટ. આખા વિડીયોમાં યુવક સતત અભદ્ર ભાષાનો પ્રયોગ કરી રહ્યો છે. આ સિવાય બસમાં ડ્રગ્સ લેવાની સિરિંજ પણ મળી આવી છે. આ સિવાય યુવકના હાથમાં નશાકારક સિરપની બોટલ પણ જોવા મળી રહી છે. સુરતના દ્રશ્યો સામે આવ્યા બાદ પોલીસ તંત્ર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. નશામુક્ત ગુજરાત બનાવવાનો દાવો ફક્ત ગૃહ મંત્રાલયમાં જ છે કે વિશે હાલ મૌન છે. ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે આ ડ્રગ્સ સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચે છે, કોણ છે આ ડ્રગ્સનો વેપારી અને કોણ તેને વેચે છે. જાહેરમાં આ પ્રકારે ડ્રગ્સનું પેકેટ બતાવીને માથાકૂટ કરી રહેલ યુવકને જોઈને દેખાઈ રહ્યું છે કે તેને પોલીસ તંત્રનો કોઈ પણ ડર નથી. સુરતમાં આવેલી પ્રમુખ વિદ્યાલયના બાળકો માટે એન્જોય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ બાળકો માટે ટ્રેન, જમ્પિંગ, ચકડોળ, બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોના ક્રિએટિવ માઇન્ડથી મજબૂત બનાવવા માટે બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું. સુરતના અમરોલી ક્રોસ રોડ ખાતે આવેલી પ્રમુખ વિદ્યાલયના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના બાળભવનના બાળકો માટે વેલકમ એન્જોય મેળાનું આયોજન કરાયું હતું. જેથી કરીને બાળકોને ફક્ત શાળામાં ભણવા નહીં પરંતુ રમત અને જ્ઞાન સાથે ગમ્મતની અનુભૂતિ થાય એવો અનુભવ કરાવતા આનંદ સાથે ગમ્મતનું ભવિષ્ય બનાવવામાં ગમતું ભવિષ્ય બનાવવા માટે બાળકો માટે ટ્રેનિંગ, જમ્પિંગ, ચકડોળ, બધા કાર્ટૂન સાથે ડીજે અને અનલિમિટેડ પોપકોર્નની સાથે તમામ પ્રકારના રમતના સાધનો થકી બાળકોને ક્રિએટિવ માઇન્ડથી મજબૂત બનાવવા માટે બાળકોને શાળાનું વાતાવરણ ગમે તેવું સુંદર મજાનું વેલકમ કરવામાં આવ્યું હતું. બાળકોના વેલકમમાં કુમકુમ, અક્ષત, તિલક, મીઠાઈ અને ફૂલોથી ઢોલ નગારા સાથે વેલકમ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રમુખ વિદ્યાલય ક્રોસ રોડ અમરોલીના વાલીશ્રીઓ અને બાળકો પહેલા દિવસે પોતાનો અનુભવ વર્ણવીને ખૂબ જ ખુશ થયા હતા. ડાયરેક્ટર એન્ડ વનમેન આર્મી પ્રમુખ વિદ્યાલય અમરોલી સુરત ઘણા દિવસથી બાગનો માળી એકલો હતો. આજે એવું લાગ્યું કે બાગમાં નવા નવા ફૂલો ખીલ્યા છે. પ્રમુખ વિદ્યાલય નામનો બાગ આજે ખીલી રહ્યો છે. બાળકોને પહેલા દિવસે પોતાના પરિવાર જેવું લાગે, પોતાનું ભવિષ્ય બનાવી શકે અને પોતાને મનગમતા સાધનો સાથે રમી અને પ્રેક્ટિકલ કેળવણી પ્રાપ્ત કરી શકે એવું સુંદર મજાનું આયોજન આજે પ્રમુખ વિદ્યાલય પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. મારા 26 વર્ષની એજ્યુકેશન જર્નીની અંદર નવા નવા પ્રયોગો કરવા માટે હું જાણીતો છું અને હંમેશા પ્રયોગો કરતી રહીશ અને કરતો રહીશ. કારણ કે મારા બાળકો માટે એમને મન લાગે પહેલા દિવસથી મારું ઘર છે, મારો પરિવાર છે અને મારી શાળા નહીં પણ મારો ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સંસ્થા છે અને મારો આ પરિવાર છે. સારસ્વત બહેનો પણ માતૃત્વ ભાવના કેળવીને કામ કરી રહ્યા છે. ટ્રસ્ટી મંડળ સાથે અમે બધા હળીમળીને કામ કરી અને બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી રહ્યા છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.